આવતીકાલે તારીખ 22ના દિવસે ગુરુવારના દિવસે દેશભરમાં માઘી ગણેશ ઉત્સવની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવશે। આ દિવસે ગણપતિ બાપ્પાના જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવતો હોવાથી ગણેશ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે। ભક્તો પોતાના ઘરે તેમજ પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને પૂજન અર્ચન અને આરતી કરીને બાપ્પાની ભક્તિમાં લીન થઈ જાય છે। સામાન્ય રીતે ગણેશ ચતુર્થીએ 10 દિવસ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ માઘ મહિનાની ચતુર્થી એટલે કે માઘી ગણેશ ઉત્સવને ગણપતિ બાપ્પાના જન્મદિવસ તરીકે વિશેષ મહત્વ આપવામાં આવે છે। આ દિવસે ગણેશ ભક્તો ઉપવાસ રાખીને ભગવાન ગણેશજીની પૂજા કરે છે। મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે અને દરેક જગ્યાએ ગણપતિ બાપ્પા મોરિયાના જયકારો ગુંજતા રહે છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, કોલકાતા સહિત અન્ય રાજ્યોમાં માઘી ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીથી એટલા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ પરંપરા ગુજરાતમાં પણ ઝડપથી લોકપ્રિય બની રહી છે। નવસારી શહેરની વાત કરવામાં આવે તો ગત વર્ષે માત્ર 3 સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી માઘી ગણેશ ઉત્સવ નિમિત્તે, પણ આ વર્ષે ઘરોમાં અને પંડાલો સહિત 10થી વધુ ગણેશ ભક્તોના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેની માહિતી મળી છે। આથી સ્પષ્ટ થાય છે કે નવસારીમાં પણ ગણપતિ બાપ્પાની ભક્તિ દિવસે દિવસે વધુ મજબૂત બની રહી છે। હવે ગુજરાતના લોકો પણ હર્ષો ઉલ્લાસથી અપનાવી રહ્યા છે। દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ધર્મેશ મહારાજે જણાવ્યું હતું કે માઘી ગણેશ ઉત્સવ ખૂબ જ અનોખો અને પવિત્ર દિવસ માનવામાં આવે છે। તેમણે સમજાવ્યું હતું કે શરદ નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ જાણીતી છે, તેમ ગુપ્ત નવરાત્રિ પણ આવે છે, જે અષાઢ અને માઘ મહિનામાં આવે છે। માન્યતા મુજબ માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિમાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો, તેથી આ દિવસને ગણેશ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। જય દેવેશ્વર, જય શ્રી ગણેશ। આગામી 22/1/2026 ગુરુવારના રોજ આપણે સમગ્ર ભારત દેશમાં એમ તો ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવાય છે ધૂમધામથી 10 દિવસના, પરંતુ માઘી ગણેશ ચતુર્થી, જેને આપણે ગણેશજીનો જન્મદિવસ પણ કહેવાય છે, જે એમ કહેવામાં આવે છે 4 નવરાત્રી આવે, જેમાંથી 2 બધાને ખબર છે, શરદ નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી, પરંતુ 2 ગુપ્ત નવરાત્રી પણ આવે છે, જે આષાઢ મહિનામાં આવે છે, રથયાત્રા હોય છે, અને એક માઘ મહિનાના પ્રતિપદા એકમથી શરૂઆત થાય છે। તે અંતર્ગત ગુપ્ત નવરાત્રીમાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો, જેને આપણે ગણેશ જયંતિ દિવસ પ્રમાણે ઉજવે છે। આ જે ગણેશ જયંતિ જે આવે છે દિવસ, તે દિવસે એક જ દિવસ માટે ભક્તો, આ જે પ્રચલન છે મહારાષ્ટ્ર તરફ વધારે ચાલે છે, એમાં એક જ દિવસ માટે ભક્તો ગણેશજીની પ્રતિમા લાવે છે, અને જેવી રીતે ચતુર્થીના 10 દિવસમાં ગણપતિ સ્થાપન કરે, તેવી રીતે એક જ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરે છે, પૂજા કરે છે, ભજન કરે છે, અને ભગવાનને ભોગ ધરાવીને ભગવાનનું વિસર્જન કરે છે। અને આ કરવાથી ભક્તોને મનમાં આનંદ થાય છે, કેમ કે ગણેશજીનો જન્મદિવસ છે। જેવી રીતે આપણા બાળકનો જન્મ થાય તે દિવસે માણસ ઉજવણ કરે, તેવી રીતે ગણપતિ જયંતિ, ગણેશ જયંતિના દિવસે ધૂમધામથી ઉજવે છે। અને આ જે પ્રચલન છે તે ભારત દેશમાં મહારાષ્ટ્રમાં થયા પછી આપણા ગુજરાતમાં પ્રચલિત છે, અને નવસારીમાં પણ ઘણા બધા ભક્તો માઘી ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિ કહેવાય છે તે દિવસે ભગવાનનું પૂજન કરે છે અને પોતાના જીવનને ધન્યતા અનુભવ કરે છે।